બોટાદ જંકશનથી આપને રિક્ષા મળી ગઈ છે. પર પર્સન 30 રૂપિયા લેશે સાળંગપુર માટે. ને તમે પર્સનલ કરશો 2 જણા વચ્ચે તો 150 રૂપિયા, ને શેરિંગમાં જાશો તો 30 રૂપિયા. ફ્રેન્ડ્સ પહોંચી ગયા છીએ ફાઇનલી આપણે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર. ને આવો કંઈક વ્યૂ છે સવારે 4 વાગ્યાનો. ને આ મસ્ત હનુમાન દાદાની મૂર્તિ જોઈ લો. બેગ લઈને આવો છો તો અહીંયા ફ્રી લોકર રૂમ પણ છે, જ્યાં તમે અહીંયા બેગ પણ ડિપોઝિટ કરાવી શકો છો ને આવી તમને ચાવી આપશે. તો આ વ્યૂ છે સવારે 4:30 વાગ્યાનો. ત્યાં ભીડ જોઈ લ્યો. ગેટમાંથી તો એન્ટ્રી મળી ગઈ છે, હજી આ ગેટ ખુલવાનો. આ છે સવારે 4:30 નો વ્યૂ. ખુલવાને તો હજી વાર છે 40 મિનિટની, તો આપણે બેઠા છીએ લાઈનમાં. 20 થઈ છે ને ગેટ ખુલી ગયો છે ને આવી ગયા છે અંદર. તો ફ્રેન્ડ્સ મારા તો મસ્ત દર્શન થઈ ગયા છે. આ જો 6 વાગ્યાની ભીડ, પબ્લિક ઊભું છે લાઈનમાં. જોઈ લો, જ્યાં નજર નાખશો એ પબ્લિક જ દેખાશે. જય સાળંગપુર દાદા, જય કષ્ટભંજન દેવ, જય બજરંગબલી. જોઈ લ્યો પબ્લિક કેટલી થઈ ગઈ. બોલ કષ્ટભંજન દેવની જય. તો ફ્રેન્ડ્સ તમે સવારની આરતીમાં બેસવા માંગતા હોય તો તમારે 5 વાગ્યાની આસપાસ ગેટ પાસે પહોંચવું જોશે, ને 5:30 સુધીમાં અંદર એન્ટ્રી મળી જશે, ને 5:45 ની આસપાસ આરતી થશે. દર્શન થઈ ગયા છે અમારે. આ છે સવારે 6:15 નો વ્યૂ. મસ્ત લાઈટ છે. તો આ છે સવારે 6:15 વાગ્યાનો વ્યૂ. મસ્ત. અને આ જે સામે દેખાય છે એ છે વ્હાઈટ હાઉસ, જેમાં તમને નોન એસી રૂમ 800 રૂપિયામાં મળી જશે ને એસી રૂમ 1500 રૂપિયામાં. હવે આપણે જઈએ છીએ બહારની સાઈડ નાસ્તો કરવા. મસ્ત હનુમાન દાદાની મોટી મૂર્તિ. જય બજરંગબલી. જોઈ લ્યો ફ્રેન્ડ્સ, કિંગ ઓફ સાળંગપુર. તો સવારના 7 વાગ્યા છે અને આવો વ્યૂ આવે છે. તો દર્શન કરી લ્યો તમે પણ સાળંગપુર દાદાના. ને આ સાઈડ છે વોશરૂમ ને એ બધું. ને આગળ તમને જ્યાં દેખાય છે પ્રી ક્લોક રૂમ, અહીંયા તમે તમારું બેગ ને એ બધું જમા કરાવી શકો. અત્યારે હું આવી ગયો છું શ્રી હરિ મંદિરમાં. આવું કંઈક છે મંદિર. આ છે મેન એન્ટ્રન્સ. ને રાજભાઈ આવી ગયા છે, આપણા ટ્રીપ પાર્ટનર છે. સવારે 8 વાગ્યાનો સાળંગપુર દાદાનો વ્યૂ મંદિરનો જોઈ લ્યો.
મસ્ત તડકો આવી ગયો છે સુરત દાદા. ને સન્ડે છે એટલે થોડુંક તો પબ્લિક છે આજે. પેટની પાછળની સાઈડ તમે આવશો તો આ સાળંગપુરની માર્કેટ છે. અહીંયા તમને બધું મળી જશે. આ છે BAPS દ્વારા સંચાલિત સ્વામિનારાયણ મંદિર સાળંગપુરનું. તો આવો કંઈક વ્યૂ છે. તડકો બહુ આવે છે સામેથી. થઈ ગઈ છે આપણી. રાજભાઈ ખાસ આપને મળવા આવ્યા છે સિહોરથી. તો આભાર રાજભાઈ મળવા આવવા માટે. આપણે તો 2 વાર થઈ ગયા છે દાદાના દર્શન. જોઈ લ્યો, એકવાર સવારે આરતીમાં કર્યા ને એકવાર અત્યારે કર્યા. ને અત્યારે વ્યૂ છે સવારનો 9 વાગ્યાનો. આપણે આવી ગયા છીએ વડતાલ ધામ ધાર્મિક સ્થળમાં. અહીંયા જો એકવાર, અહીંયા તમારે જે કાંઈ જોતું હોય મળી જશે. સ્પ્રે, સાળંગપુર દાદાના કેલેન્ડર, ધોતી, હાર, A to Z બધું મળી જશે. ચલો તો તમને આખો સ્ટોર વિઝિટ કરાવું. મસ્ત હનુમાન દાદાની મૂર્તિ. જો મૂર્તિ પ્રાઇસ છે 1,60,000. અહીંયા તમને આ દોરા ને બધું મળી જશે. દાદાને ધરાવેલ રક્ષાસૂત્ર. સાળંગપુર મંદિરની સામેની સાઈડ છે શ્રી નીલકંઠ મહાદેવ. આ સાળંગપુર મંદિર છે, અહીંયાથી આયા જ છે નીલકંઠ મહાદેવ. ને આવો કંઈક વ્યૂ છે. તો સવારના 9 વાગ્યા છે ને તડકો ફૂલ છે ભાઈ, બહુ ગરમી થાય છે. આ છે વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસની એક્ઝેક્ટ લેફ્ટ સાઈડ છે ધર્મશાળા, જ્યાં તમે રોકાઈ શકો છો. ને અહીંયા મેં તમને કીધું જ હતું કે નોન એસીના 800 રૂપિયા ને એસીના 1500 રૂપિયા છે. તો આ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર. આ પણ રોકાવા માટેની જ જગ્યા છે. ને આ સાઈડ જોશો તો અહીંયા કેન્ટીન છે. તો આ જે સાળંગપુરનું મસ્ત ગાર્ડન. અહીંયા સાંજે જ મજા આવે, કારણ કે અત્યારે તો તડકો બહુ છે. સાળંગપુરમાં આવો છો તો આ જે છે આની બાજુમાં લખ્યું હશે જનરલ વોર્ડ પુરુષ માટે. તો અહીંયા તમને ફ્રીમાં રહેવા માટે વ્યવસ્થા થઈ જશે. ગાડલું ને એ બધું મળી જશે અંદરની સાઈડ. તો આ છે કષ્ટભંજન દેવ ભોજનાલય. તો અહીંયા તમને દાદાનો પ્રસાદ મળી જશે. આ છે કષ્ટભંજન દેવ ભોજનાલય. જોઈ લ્યો તમે કેટલું પબ્લિક છે. તો દાદાનો પ્રસાદ ગ્રહણ કરી લીધો હતો.
અને આ રહ્યો પ્રસાદ, દાળ ભાત શાક રોટલી શીરો બધું તમને મળી જશે પ્રસાદીમાં. તો સાળંગપુરનું આ જે ભોજનાલય છે એ સવારે 11 વાગે જ ચાલુ થઈ જાય છે. મેં જોઈ લ્યો આખું અડધું પબ્લિક તો પ્રસાદ લઈને વ્યૂ પણ ગયું છે. ભોજનાલયની બહાર નીકળી તો આવો મસ્ત નજારો છે. આ સાઈડ મસ્ત હનુમાન દાદાની મૂર્તિ છે.